દર્શક મિત્રો, અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ગોપાલ ઇટાલિયાએ મિત્રો જે એક મહિલાના ઘર આગળથી જે બેલા ઉપાડ્યા એને લઈને મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ વિવાદ ચાલી રહ્યો છે. તો ચલો મિત્રો એની સંપૂર્ણ વિગતવાર વિડીયોમાં વાત કરીએ. મિત્રો, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જ્યારથી જીત્યા છે ત્યારથી મિત્રો તેમના અનેકો વિવાદો આવતા હોય છે. એવી જ રીતે મિત્રો 2 દિવસ પહેલા મિત્રો વિસાવદરના ભેસાણના એક નાનકડા ગામની અંદર એક મહિલાના ઘર આગળ 8 વર્ષથી મિત્રો એક બેલા પડ્યા હતા અને રસ્તો મિત્રો 8 વર્ષથી બંધ થઈ ગયેલો હતો. ત્યારે મિત્રો ગોપાલ ઇટાલિયા, તમને ખબર હશે, વિસાવદરમાં જ્યારથી જીત્યા છે ત્યારથી મિત્રો તે ગામડાઓની મુલાકાત લેતા હોય છે. ત્યારે મિત્રો અચાનક જ મિત્રો આ ગામડાની મુલાકાત લે છે અને મિત્રો આ જગ્યાએ અચાનક તેમની મુલાકાત થાય છે. મિત્રો આ બહેન તેમને સાચી હકીકત બતાવી દે છે. ત્યારે મિત્રો એ ઘટનામાં એવું હોય છે કે આ મહિલાના ઘર આગળ જે બેલા પડ્યા હતા એ બેલા મિત્રો ગામ લોકો કોઈને પૂછ્યા વગર અડતા નહીં કે હટાવતા નહીં. એવી જ રીતે મિત્રો ગોપાલ ઇટાલિયાને ખબર પડી અને મિત્રો ગોપાલ ઇટાલિયાએ તેમના જાતે તેમના હાથેથી મિત્રો આ બેલા હટાવવાની કોશિશ કરી. મિત્રો તેમને બેલા તો હટાવી લીધા, આ રસ્તો પણ ખુલ્લો કરી નાખ્યો અને મહિલાને ન્યાય પણ અપાવ્યો. કારણ કે મિત્રો 8 વર્ષથી આમ રસ્તો બંધ હતો, આ મહિલાને કોઈ ન્યાય ન અપાવતો. ત્યારે મિત્રો ગોપાલ ઇટાલિયાએ આ ન્યાય અપાવ્યો. એના પછી મિત્રો વિવાદ ચાલુ થઈ ગયા. તમને ખબર હશે કે ગોપાલ ઇટાલિયાએ જ્યારથી આ બેલા ઉપાડ્યા છે, બેલા હટાવ્યા છે, ત્યારથી મિત્રો વિવાદ ચાલુ. અત્યારે હાલ તમે સોશિયલ મીડિયાની અંદર સમાચારમાં જોતા હશો કે ગોપાલ ઇટાલિયાના બેલાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તમે જુઓ કે અત્યારે હાલ કેવા કેવા સોશિયલ મીડિયામાં વિવાદો આવી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા એક મહિલાને ન્યાય અપાવ્યો, તેના ઘરની આગળ રસ્તો બંધ હતો, તે રસ્તો ખુલ્લો કરાવ્યો. ત્યારે મિત્રો વિવાદ ચાલુ થઈ ગયા. તમે શું કહેવા માંગો છો મિત્રો આ વિવાદ વિશે? અને અત્યારે હાલ મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક બાજુ ગોપાલ ઇટાલિયા અને એક બાજુ ચૈતર વસાવા. તમે ડેડિયાપાડાની અંદર જોતા હશો કે આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ચૈતર વસાવા પણ મિત્રો ગરીબ જનતા માટે લડે છે અને ગરીબ જનતાને ન્યાય અપાવે છે. ત્યારે મિત્રો કોઈ પણ નાના ગુનાઓમાં તેમને જેલની અંદર દાખલ કરવામાં આવે છે મિત્રો. અને એવી જ રીતે મિત્રો ગોપાલ ઇટાલિયા જેલમાં તો નથી ગયા, પણ મિત્રો ગોપાલ ઇટાલિયા એક સાચા માણસ છે. તેમને મિત્રો એક મહિલાને ન્યાય અપાવ્યો. તમે બધા જાણતા જ હશો કે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં જીત્યા છે ત્યારથી મિત્રો તેમને ગામડાઓની મુલાકાત ચાલુ કરી છે, ગામડાઓની અંદર વિકાસની શરૂઆત ચાલુ કરી છે. ત્યારે મિત્રો આવા નાના નાના વિવાદો ચાલુ થયા છે. તો મિત્રો આ વિવાદોને લઈને તમે શું કહેવા માંગો છો એ કમેન્ટમાં જણાવજો. અને મિત્રો આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે હાલ વિસાવદર હોય કે ડેડિયાપાડા હોય ખૂબ જ વિવાદમાં ચાલી રહ્યા છે. તો તમને શું લાગે છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે હાલ કંઈક ને કંઈક સારું કામ કરી રહ્યા છે એટલે મિત્રો તેમના વિવાદો થઈ રહ્યા છે? અત્યારે હાલ સોશિયલ મીડિયાની પબ્લિક દરેક એવું જણાવી રહી છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે હાલ સાચા કામો કરી રહ્યા છે, સાચા ન્યાયો લાવી રહ્યા છે. એટલે મિત્રો અમુક લોકો તેમના વિવાદો કરી રહ્યા છે. અત્યારે હાલ લોકો એવું જણાવી રહ્યા છે. તો મિત્રો આજના માટે આ માહિતી હતી. મળીએ એક નવા વિડીયો સાથે. તો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. તો ચલો મળીએ.